રોગનું નામ, રોગકારક એજન્ટ, કોના દ્વારા અને કઈ રીતે ફેલાય છે? ધનુર્રોગ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કઈ રીતે ફેલાય? ધૂળ, સંક્રમિત ધૂળ અથવા માટી દ્વારા ફેલાય છે. ધનુર્રોગ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, સંક્રમિત ધૂળ અથવા માટી દ્વારા. બોટ્યુલિઝમ રોગ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, ઓરલ મૂવ દ્વારા. બોટ્યુલિઝમ રોગ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, ઓરલ મૂવ દ્વારા ફેલાય છે. ગેંગ્રીન રોગ ક્લોસ્ટ્રીડિયમ પરફિન્જીસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે સંક્રમિત ઘા દ્વારા ફેલાય છે. ગેંગ્રીન રોગ ક્લોસ્ટ્રીડિયમ પરફિન્જીસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે સંક્રમિત ઘાના કારણે ફેલાય છે. ડિપ્થેરિયા રોગ કોર્નિબેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, તે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવા દ્વારા ફેલાય છે. ડિપ્થેરિયા રોગ કોર્નિબેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, એ ડ્રોપલેટ ઇન્ફેક્શન હવાની રીતે ફેલાય છે. ફૂડ પોઈઝનિંગ રોગ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે મુખ માર્ગ દ્વારા ફેલાય છે. ફૂડ પોઈઝનિંગ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે મુખ અથવા ઓરલ માર્ગ દ્વારા ફેલાય છે. સોર થ્રોટ ઇન્ફેક્શન સ્ટ્રેપ્ટોકોકાઈ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે હવા દ્વારા ફેલાય છે. સોર થ્રોટ ઇન્ફેક્શન સ્ટ્રેપ્ટોકોકાઈ નામના બેક્ટેરિયા દ્વારા હવા દ્વારા ફેલાય છે, હવાના સંપર્કથી ફેલાય છે. ટાઇફોઇડ રોગ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે દૂષિત દૂધ, પાણી અથવા ખોરાકના સંપર્કથી ફેલાય છે. ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ફેલાય છે, જે દૂષિત દૂધ, પાણી અથવા ખોરાકના સંક્રમણથી ફેલાય છે. પ્લેગ રોગ યર્સીનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી ફેલાય છે, જે રેડ ફ્લીના સંક્રમણ દ્વારા ફેલાય છે. પ્લેગિયો યર્સીનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી ફેલાય છે, જે રેડ ફ્લીના સંપર્કમાં આવતા ફેલાય છે. કોલેરા રોગ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે દૂષિત દૂધ, પાણી અથવા ખોરાકના સંપર્કથી ફેલાય છે. કોલેરા રોગ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે, જે દૂષિત દૂધ, પાણી અથવા ખોરાકના સંપર્કથી ફેલાય છે. ગેસ્ટ્રાઇટિસ રોગ હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે, જ્યાં સંસર્ગજન્ય દૂષિત પાણીના સંપર્કથી થાય છે. ગેસ્ટ્રાઇટિસ રોગ હેલિકોબેક્ટર પાયલોરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે, જે સંસર્ગજન્ય દૂષિત પાણીના સંપર્કથી ફેલાય છે. સિફિલિસ રોગ ટીપેનોમા પોલિસી અથવા પેલિડમ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. સિફિલિસ રોગ ટેપિનોમા પેલિડમ નામના બેક્ટેરિયા દ્વારા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. ગોનોરિયા રોગ નીસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયા દ્વારા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. ગોનોરિયા રોગ નીસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયા દ્વારા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. લાઇમ ડિઝીઝ બોર રોગ બોરેલિયા બગેરોફેરી નામના બેક્ટેરિયા દ્વારા, જે સંક્રમિત ટીકા દ્વારા અથવા હાર્ટ ટીકથી ફેલાય છે. લાઇમ ડિઝીઝ બોર રોગ બોરેલિયા બગેરોફેરી નામના બેક્ટેરિયા દ્વારા, જે સંક્રમિત ટીકા અથવા હાર્ટ ટીકથી ફેલાય છે. લેપ્ટોસ્પાઇરોસિસ રોગ લેપ્ટોસ્પાઇરા એન્ટેરોગન્સ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, જે પશુજન્ય સંસર્ગજન્ય ફોર્માઇટિસથી ફેલાય છે. લેપ્ટોસ્પાઇરોસિસ રોગ લેપ્ટોસ્પાઇરા એન્ટેરોગન્સ નામના બેક્ટેરિયા દ્વારા, જે પશુજન્ય સંસર્ગજન્ય ફોર્માઇટિસથી ફેલાય છે. ટ્રેકોમા રોગ ક્લાયમાઇડિયા ટ્રેકોમાઇટિસ નામના બેક્ટેરિયા દ્વારા, જે પશુજનિત રોડન્ટથી ફેલાય છે. ટ્રેકોમા રોગ ક્લેમાઇડિયા ટ્રેકોમાઇટિસ નામના બેક્ટેરિયા દ્વારા, જે પશુજનિત રોડન્ટથી ફેલાય છે. લેપ્રસી રોગ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી બેક્ટેરિયા દ્વારા, જે સંસર્ગજન્ય ફોર્માઇટિસથી ફેલાય છે. લેપ્રસી રોગ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયા દ્વારા, જે સંસર્ગજન્ય ફોર્માઇટિસથી ફેલાય છે. ટીબી રોગ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા, જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવાથી ફેલાય છે. ટીબી રોગ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા, જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવા દ્વારા ફેલાય છે. સેન્ક્રોઇડ રોગ હિમોફિલસ ડુક્રી નામના બેક્ટેરિયા દ્વારા, જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવા દ્વારા ફેલાય છે. સેન્ક્રોઇડ રોગ હિમોફિલસ ડુક્રી નામના બેક્ટેરિયા દ્વારા, જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવા દ્વારા ફેલાય છે. યોઝ રોગ ટીપોનેમા પર્ટેન્યુ નામના બેક્ટેરિયા દ્વારા, જે ચેપી ચામડીથી ફેલાય છે. યોઝ રોગ ટીપોનેમા પર્ટેન્યુ નામના બેક્ટેરિયા દ્વારા, જે ચેપી ચામડીથી ફેલાય છે. એડ્સ રોગ જે HIV વાયરસ દ્વારા ફેલાય છે. હ્યુમન ઇમ્યુનો વાયરસ દ્વારા ફેલાય છે.
હર્પીસ જેનાઇલિટીસ રોગ જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા જે સંસર્જનો વર્ટિકલ ટ્રાન્સથી ફેલાય છે. હર્પીસ જેનાઇલિટીસ રોગ જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા સંસર્જનીય વર્ટિકલ ટ્રાન્સથી ફેલાય છે. ક્યાસન્યુર ફોરેસ્ટ ડિઝીઝ રોગ ક્યાસન્યુર ફોરેસ્ટ ડિઝીઝ રોગ જે કેએફટી વાયરસ અથવા ફ્લેવી વાયરસ દ્વારા હાર્ટિકથી ફેલાય છે. ક્યાસન્યુર ફોરેસ્ટ ડિઝીઝ રોગ જે કેએફટી વાયરસ અથવા ફ્લેવી વાયરસ દ્વારા હાર્ટિકથી ફેલાય છે. જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ રોગ જે જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ વાયરસ દ્વારા જે ક્યુલિક્સ મચ્છરથી ફેલાય છે. જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ રોગ જે જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ વાયરસ દ્વારા જે ક્યુલિક્સ મચ્છરથી ફેલાય છે. રેબીઝ રોગ જે લીસા વાયરસ ટાઇપ 1 નામના વાયરસ દ્વારા જે ચેપી પાણીની લાળથી ફેલાય છે. રેબીઝ રોગ લીસા વાયરસ ટાઇપ 1 નામના વાયરસ દ્વારા જે ચેપી પાણીની લાળથી ફેલાય છે. ડેન્ગ્યુ રોગ એ ડેન નામના વાયરસ દ્વારા જે વાહકજનિત મચ્છરથી ફેલાય છે. ડેન્ગ્યુ રોગ જે ડેન નામના વાયરસ દ્વારા જે વાહકજનિત મચ્છરથી ફેલાય છે. કમળો હેપેટાઇટિસ એ નામના વાયરસ દ્વારા જે દૂષિત દૂધ, પાણી અને ખોરાકથી ફેલાય છે. કમળો હેપેટાઇટિસ એ નામના વાયરસ દ્વારા જે દૂષિત દૂધ, પાણી અને ખોરાકથી ફેલાય છે. પોલિયો વાયલ વાયરસ દ્વારા જે ફીકો ઓરલ મળથી ફેલાય છે. પોલિયો વાયલ વાયરસ દ્વારા જે ફીકો ઓરલ મળથી ફેલાય છે. મિઝલ્સ પેરામિક્સો વાયરસ દ્વારા જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવાથી ફેલાય છે. મિઝલ્સ પેરામિક્સો વાયરસ દ્વારા જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવાથી ફેલાય છે. મમ્સ રોગ મિક્સો વાયરસ પેરોટાઇટિસ નામના વાયરસ દ્વારા ફેલાય છે. મમ્સ રોગ મિક્સો વાયરસ પેરોટાઇટિસ નામના વાયરસ દ્વારા ફેલાય છે. ચિકન પોક્સ નામનો વાયરસ ચિકન પોક્સ રોગ છે જે વેરિઓલા ઝોસ્ટર વાયરસ દ્વારા ડ્રોપલેટ ઇન્ફેક્શન જે હવાથી ફેલાય છે. ચિકન પોક્સ વેરિઓલા ઝોસ્ટર વાયરસ જે ડ્રોપલેટ ઇન્ફેક્શન હવાથી ફેલાય છે. સ્મોલપોક્સ જે વેરિઓલા વાયરસ દ્વારા જે ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા ફેલાય છે. સ્મોલપોક્સ વેરિઓલા વાયરસ દ્વારા જે ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાય છે. રૂબેલા આરએનએ અથવા ટોગા વાયરસ દ્વારા જે વર્ટિકલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. રૂબેલા આરએનએ અથવા ટોગા વાયરસ દ્વારા જે વર્ટિકલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. યલો ફીવર જે ફ્લેવી વાયરસ અથવા વાહકજન્ય મચ્છર દ્વારા ફેલાય છે. યલો ફીવર જે વાયફ વાયરસ અથવા ફ્લેવી વાયરસ જે વાહકજન્ય મચ્છરથી ફેલાય છે. બર્ડ ફ્લૂ H5N1 જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ ટાઇપ 1 નામના વાયરસથી ફેલાય છે જે ઇન્ફેક્ટેડ પોલ્ટ્રીથી ફેલાય છે. બર્ડ ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા વાયરસ ટાઇપ એ વાયરસ દ્વારા ફેલાય છે જે ઇન્ફેક્ટેડ પોલ્ટ્રીથી ફેલાય છે. સ્વાઇન ફ્લૂ યાની H1N1 રોગ જે H1N1 અથવા ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા ફેલાય છે જે હવા અથવા સંસર્જન્ય રોગથી ફેલાય છે. ઇન્ફ્લુએન્ઝા રોગ ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસ દ્વારા ફેલાય છે જે હવા અથવા સંસર્જન્યથી ફેલાય છે. ઇન્ફ્લુએન્ઝા રોગ ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા જે હવા અથવા સંસર્જન્યથી ફેલાય છે. હેપેટાઇટિસ બી રોગ એ હેપેટાઇટિસ બી વાયરસ દ્વારા ફેલાય છે જે વર્ટિકલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. હેપેટાઇટિસ બી રોગ એ હેપેટાઇટિસ બી નામના વાયરસ દ્વારા જે વર્ટિકલ ટ્રાન્સમિશનથી ફેલાય છે. ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ રોગ જે રોટાવાયરસ દ્વારા દૂષિત પાણી તથા માખીથી ફેલાય છે. ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ રોગ જે રોટાવાયરસ દ્વારા દૂષિત પાણી તથા માખીથી ફેલાય છે. મલેરિયા રોગ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટ ના એજન્ટ દ્વારા જે મલેરિયા પરજીવીથી ફેલાય છે. મલેરિયા રોગ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટના એજન્ટ દ્વારા જે મલેરિયા પરજીવીથી ફેલાય છે. કાલા આઝાર રોગ જે લેશમિનિયા ડોનોવાની નામના પરજીવી દ્વારા જે સેન ફ્લાયથી ફેલાય છે જે વાહકજન્ય રોગ છે. કાલા આઝાર રોગ જે લેશમિનિયા ડોનોવાની નામના પરજીવી દ્વારા જે સેન ફ્લાયથી ફેલાય છે જે વાહકજન્ય રોગ છે. ઓરિએન્ટલ સો નામનો રોગ જે લેશમિનિયા ટોપિકા નામના પરજીવીથી ફેલાય છે દ્વારા ફેલાય છે જે સેન ફ્લાયથી ફેલાય છે જે વાહકજન્ય રોગ છે. ઓરિએન્ટલ સો નામનો રોગ લેશમિનિયા ટોપિકા નામના પરજીવી દ્વારા ફેલાય છે જે સેન ફ્લાયથી ફેલાય છે જે વાહકજન્ય રોગ છે. ફાઇલેરિયાસિસ નામનો રોગ વુજેરિયા બ્રેન્કોફ્ટ્રી અથવા બ્રગડિયા મલાઈ નામના પરજીવીથી ફેલાય છે જે કોણ ફેલાવે છે? વાહકજન્ય મચ્છરથી ફેલાય છે. ફાઇલેરિયાસિસ રોગ વુજેરિયા બ્રેન્કોફ્ટ્રી અથવા બ્રગડિયા મલાઈ નામના પરજીવી દ્વારા વાહકજન્ય મચ્છરથી ફેલાય છે.
ગિની વોર્મ રોગ ડેકનક્યુલસ મેડિનેન્સિસ નામના કૃમિ દ્વારા જે દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. ગિની વોર્મ રોગ ડેકનક્યુલસ મેડિનેન્સિસ કૃમિ દ્વારા જે દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. વોર્મ નામનો રોગ એન્કાઇલોસ્ટોમા ડિયોડિનલ નામના કૃમિ દ્વારા જે ત્વચાને છેદીને ખોરાકથી ફેલાય છે. હુકવર્મ નામનો રોગ એન્કાઇલોસ્ટોમા ડિયોડિનલ નામના કૃમિ દ્વારા જે ત્વચાને છેદીને ખોરાકથી ફેલાય છે. રાઉન્ડવોર્મ નામનો રોગ એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ નામના કૃમિ દ્વારા જે દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. રાઉન્ડવોર્મ નામનો રોગ છે જે એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ નામના કૃમિ દ્વારા જે દૂષિત પાણી અથવા ખોરાક દ્વારા ફેલાય છે. અમીબિયાસિસ રોગ જે એન્ટામીબા હિસ્ટોલિકા નામના પરજીવ દ્વારા જે માખી દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. અમીબાઇસિસ રોગ એન્ટામીબા હિસ્ટોલિકા નામના પરજીવ દ્વારા જે માખી દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. હાઇટેટિસ ડિઝીઝ જે ઇકાઇનોકોક્સ પટ્ટીકૃમિ દ્વારા જે દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. હાઇટેટિસ ડિઝીઝ ઇકાઇનોકોક્સ પટ્ટીકૃમિ દ્વારા જે દૂષિત પાણી અથવા ખોરાકથી ફેલાય છે. એથ્લીટ ડિઝીઝ નામનો રોગ ટ્રાઇકોક્રાઇટોન એપિડર્મોફાઇટન નામની ફૂગ દ્વારા ફેલાય છે જે ભીના પગના ફૂગથી ફેલાય છે. એથ્લીટ ડિઝીઝ નામનો રોગ ટ્રાઇકોફાઇટોન એપિડર્મોફાઇટન નામની ફૂગથી ફેલાય છે જે ભીના પગના ફૂગથી ફેલાય છે. મધુરા ફૂટ નામનો રોગ નોકાર્ડિયા એસ્ટરકોઇડસ નામના ફૂગથી ફેલાય છે. મધુરા ફૂટ નામનો રોગ નોકાર્ડિયા એસ્ટરકોઇડસ નામના ફૂગથી ફેલાય છે. અમીબિક ડિસેન્ટ્રી નામનો રોગ એન્ટોમીબા હિસ્ટોલિકા નામના પરજીવથી ફેલાય છે. અમીબિક ડિસેન્ટ્રી નામનો રોગ એન્ટોમીબા હિસ્ટોલિકા નામના પરજીવથી ફેલાય છે. બેસિલરી ડિસેન્ટ્રી નામનો રોગ શિગેલા ફ્લેક્સનરી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. બેસિલરી ડિસેન્ટ્રી નામનો રોગ છે જે શિગેલા ફ્લેક્સનરી બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. સામાન્ય શરદી જે એડેનોવાયરસ અથવા રાઇનોવાયરસ દ્વારા ફેલાય છે જે હવાથી ફેલાય છે. સામાન્ય શરદી નામનો રોગ એડેનોવાયરસ અથવા રાઇનોવાયરસ દ્વારા જે હવાથી ફેલાય છે. રિંગવોર્મ નામનો રોગ જે ડર્મેટોફાઇટસ ફૂગ દ્વારા ડોન્ટેકથી ફેલાય છે. રિંગવોર્મ નામનો રોગ જે ડર્મેટોફાઇટસ ફૂગ દ્વારા ફોન્ટેટથી ફેલાય છે. CCHF નામનો રોગ નાયરોવાયરસ દ્વારા ઇતરદી દ્વારા ફેલાય છે. કેન્ડિયાસિસ કેન્ડિડા આલ્બિકન્સ નામનો રોગ જે ફૂગ દ્વારા એસટીડી ડિઝીઝ રોગ છે. કેન્ડિયાસિસ નામનો રોગ કેન્ડિડા આલ્બિકન્સ નામની ફૂગ દ્વારા ફેલાય છે જે એસટીડી રોગ છે. ક્લેમાઇડિયા નામનો રોગ ક્લેમાઇડિયા ટેકોમાઇટિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે જે એસટીડી રોગ છે. ક્લેમાઇડિયા ટેકોમાઇટિસ નામના બેક્ટેરિયા દ્વારા જે એસટીડી રોગથી ફેલાય છે. ચાંદીપુરા રોગ જે CHPV નામના વાયરસ દ્વારા જે સેન ફ્લાયથી ફેલાય છે. ચાંદીપુરા રોગ જે CHPV વાયરસ દ્વારા જે સેન ફ્લાયથી ફેલાય છે. પ્લાન્ટર વાયરસ રોગ જે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા જે વાયરસથી ફેલાય છે. પ્લાન્ટર વાયરસ રોગ હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા જે વાયરસથી ફેલાય છે. કેન્ડિડિયાસિસ રોગ કેન્ડિડા આલ્બિકન્સ નામની ફૂગ દ્વારા જે એસટીડી રોગ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ દ્વારા ફેલાય છે.